હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 બીએ વિભાગ સી માં પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન. મિત્રો આજે આપણે જોઈશું. તો મિત્રો વિડિયોને એન્ડ સુધી જોજો. વિડિયો ગમે હોય તો મને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો અત્યારે જ કરો. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલું છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણો વિડીયો. શરૂ કરીએ આજનું સોલ્યુશન. ધોરણ 11 બીએ ગાલા અસાઇનમેન્ટ વિભાગ સી માં પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન આજે આપણે જોઈશું. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર આપણી યુટ્યુબ ચેનલ પર છે. જે આખા યુટ્યુબમાં ક્યાં પણ કોઈ પણ ચેનલમાં આનું સોલ્યુશન નથી. તો જરૂરથી ઓકે, તો જોઈએ આના પર સ્ટાર્ટ કરી દઈએ ડાયરેક્ટ કે વ્યવસાય એટલે શું. વ્યવસાય એટલે શું? જો આ પ્રશ્ન આપણે પૂછેલો છે, આપણે આનો વ્યાખ્યા સાથે જવાબ આપવાનો છે. વ્યવસાય એટલે શું એનો વ્યાખ્યા સાથે જવાબ આપ્યું તો કે વ્યવસાય વિશિષ્ટ જ્ઞાન ધરાવનારા સંગઠનોનું સભ્યપદ પ્રાપ્ત કરીને વિશિષ્ટ આવડત જ્ઞાન તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડીને બદલામાં ફી મેળવીને તેને વ્યવસાય કહેવામાં આવે છે. કોઈ પણ સેવા આપીને બદલામાં જો ફી મેળવવામાં આવે તો તેને વ્યવસાય કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન. રોજગારના 2 ઉદાહરણો આપો. રોજગારના ઉદાહરણો મિત્રો આ મુજબ છે કે શાળામાં શૈક્ષણિક કાર્ય કરતો શિક્ષક, બેંકમાં કાર્ય કરતો કારકુન અને સરકારી કર્મચારી, વેપારી પેઢીમાં કામ કરતો એકાઉન્ટ અને પેઢીનો મેનેજર. મિત્રો આથી આ 2 સોલ્યુશન પૂરો થાય છે. તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન મેળવવા માંગતા હોય એ પણ પીડીએફ ના ફોર્મેટમાં, તો મિત્રો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર 50 રૂપિયા છે. તમે કોલ કરી મેળવશો, જેમાં ઓલ સબ્જેક્ટ્સ આવી જશે, તમે જોઈ શકો છો. બિન આર્થિક પ્રવૃત્તિનું પ્રેરણાબળ શું હોય છે? બિન આર્થિક પ્રવૃત્તિનું પ્રેરણાબળ શું હોય છે? તો કે બિન આર્થિક પ્રવૃત્તિનું પ્રેરણાબળ દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવીના જીવનમાં આવતું પરિવર્તન હોય છે. બિન આર્થિક પ્રવૃત્તિનું પ્રેરણાબળ દેશ સેવા, સમાજ સેવા, લાગણી, પ્રેમ અથવા માનવીના આવડતનું પરિવર્તન હોય છે. ચોથું, સમય દૃષ્ટિકોણનું સર્જન કેવી રીતે થાય છે? સમય દૃષ્ટિકોણનું સર્જન કેવી રીતે થાય છે? કોઈ ઉત્તર કંઈક આવો આવે છે કે જ્યારે માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરીને જ્યારે જરૂરિયાત પડે તે સમયે પૂરો પાડવામાં આવે. તેનો સંગ્રહ કરીને જ્યારે જરૂરિયાત પડે તે સમયે તે માલ પૂરો પાડવામાં આવે છે. તેને સમય દૃષ્ટિકોણનું સર્જન. દૃષ્ટિકોણ એટલે આપણી ઉપયોગિતા આપણી હોય છે, જે આપણે તૃષ્ટ થઈ જાય એને દૃષ્ટિકોણ કહેવામાં આવે છે. આની વ્યાખ્યા કંઈક આપેલી છે ચોપડીમાં, તમે જોઈ શકો છો. સમય દૃષ્ટિકોણનું સર્જન કહેવામાં આવે છે. પાંચમું છે, ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે? ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે છે? ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે છે. એક વ્યાપાર રીતે, બીજું વાણિજ્ય અને ત્રીજું ઉદ્યોગ. તમને એવું લાગતું હશે વેપાર અને વાણિજ્ય બંને એક જ વસ્તુ છે, પણ મિત્રો આવું નથી હોતું. વેપાર, વાણિજ્ય એ બધું અલગ છે. છઠ્ઠું વસ્તુ, ધંધાને આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કહી શકાય? ધંધાને આર્થિક પ્રવૃત્તિ કઈ રીતે કહી શકાય? ધંધો આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે જેના નફા ઉદ્દેશથી કરવામાં આવે છે અને આર્થિક પ્રવૃત્તિને ધંધો કહે છે. ડિક્સીના મતે નફાના ઉદ્દેશથી કરવામાં આવતી કોઈ પણ પ્રકારની આર્થિક પ્રવૃત્તિને ધંધો અને ધંધાકીય પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિને અન્ય જગ્યાએ થતી હોય, પરંતુ જો તેનો હેતુ નફો મેળવવાનો ન હોય તો તે ધંધાને મિત્રો બંધ કરવો પડે છે. આથી આપણું સોલ્યુશન પૂરું થાય છે. જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર 50 રૂપિયા છે. તમે કોલ કરી મેળવી શકો છો. તો મળીએ આના નેક્સ્ટ પાર્ટમાં.